નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જીઓમાં તમે ઘરે બેઠા કામ કેવી રીતે કરી શકો છો। ભાઈઓ તથા બહેનો પણ ઘરે બેઠા કામ કરી શકે છે અને સારી એવી ઇન્કમ ઘરે બેઠા મેળવી શકે છે। આખો દિવસ કામ પણ નથી કરવાનું, અમુક કલાક તમારે કામ સહિત તમને બતાવીશ તમારી કેટલી અર્નિંગ થશે। આ જીઓની ઓફિશિયલ વેબસાઇટ છે, સંપૂર્ણ માહિતી તમને આપીશ, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, શું કરવાનું છે, કેટલી લાયકાત છે, કેટલો પગાર મળશે, કામ કઈ રીતે કરવાનું છે, કઈ રીતે તમને ટ્રેનિંગ આપવામાં આવશે, સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, મહેરબાની કરીને વિડીયોમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમતો હોય તો લાઇક કરી નાખજો અને તમારા બીજા 5 દોસ્તારોને મોકલી દેજો ફ્રેન્ડ સર્કલમાં, જેથી કરીને એ લોકોને પણ આવો વિડીયો હોય ને ઉપયોગી બને। અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારે હોય નીચે તમે કમેન્ટ કરી શકો છો અને ડાયરેક્ટ ટેલિગ્રામમાં મને મેસેજ કરી શકો છો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ અને ટેલિગ્રામ બંનેની મેં લિંક આપેલી છે, બંને તમારે ફોલો કરી નાખવાનું છે, કારણ કે જેથી કરીને જોબને રિલેટેડ આવતો હોય તો તમને જલ્દી મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ જીઓ કરિયરની ઓફિશિયલ વેબસાઇટ છે। અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે વુમન વિથ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એપ્લાય નાવ। પણ આપણે ખાલી મહિલાઓ માટે નથી જોવાનું, આપણે છોકરાઓ અને છોકરીઓ બંને માટે જોવાનું છે। તો એના વિશે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે એન્જોય ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ, એટલે કે તમારે જે ટાઈમ હોય ને એ પ્રમાણે તમારે જે કરી શકો છો। 2 કલાક કરવું હોય તો 4 કલાક, 5 કલાક કરવું હોય તો 5 કલાક, એ પ્રમાણે તમે કરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત છે કે અર્ન અપ ટુ 15,000 પ્રતિ મંથ, એટલે કે 15,000 કરતાં પણ ઓછામાં ઓછા 15,000 સુધી તમે કમાઈ શકો છો। 15,000 કરતાં પણ વધુ તમે કમાઈ શકો છો, જેવી તમારી આવડત અને જેટલા કલાક તમે કામ કરો છો એ પ્રમાણે તમારે 15,000 કરતાં પણ તમે વધુ કમાઈ શકો છો। વધુ કેટલા કમાઈ શકો છો એ પણ આગળના વિડીયોમાં તમને જણાવી દઉં છું, વિડીયોમાં બન્યા રહ્યો। ત્યારબાદ મિત્રો પ્લસ સિટીઝ, એટલે કે મિત્રો 7,700 પ્લસ સિટીઝમાં તમે આ ઘરે બેઠા તમે જોઈ શકો છો, ઘરે બેઠા વર્ક ફ્રોમ હોમ કરી શકો છો, બરોબર। ત્યારબાદ મિત્રો છે 1000 ઓફ વુમન એસોસિએટ, એટલે કે મિત્રો આમાં હજારોની સંખ્યામાં જે સ્ત્રીઓ છે એ પણ આમાં કામ કરી રહી છે, કારણ કે સ્ત્રીઓને ઘણીવાર તકલીફ થતી હોય છે બહાર નોકરી કરવામાં, બહાર જોબ કરવામાં, દૂર પડતું હોય છે, અપડાઉન કરવામાં તકલીફ પડતી હોય છે, ક્યારેક લેટ થાય તો ઘરે ટેન્શન થતું હોય છે। એટલે આ બધું જે સોલ્યુશન છે ને આમાં તમને બેઠા જોબ કરી શકો છો। ભાઈઓ તો કરી જ શકે છે, પણ આ બહેનો માટે ખાસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવામાં આવે છે, બરોબર છે। એટલે વિડીયોમાં આખો જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે। ત્યારબાદ છે મિત્રો, તમે જોઈ શકો છો બી યોર ઓવન બોસ, એટલે કે તમે પોતે બોસ હશો, તમારે કોઈની નીચે કામ નથી કરવાનું, તમે પોતાના બોસ હશો, ઘરે બેઠા તમે કામ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આગળ વધવાનું છે વિડીયોમાં વધતા પહેલા એક વાત જણાવી દો, વિડીયો ગમતો હોય તો એક લાઈક તો કરી નાખો, એટલે મોટિવેશન મળે થોડુંક વિડીયો બનાવવા માટે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વોટ ઇઝ જીઓ કસ્ટમર એસોસિએટ, એટલે કે ધ જીઓ કસ્ટમર એસોસિએટ પ્રોગ્રામ એમ્પાવર્સ વુમન વિથ અ ફ્લેક્સિબલ વર્ક ફ્રોમ ઓપોર્ચ્યુનિટી with just a smartphone, a quiet space and a willingness to learn. You can start your journey. Jio provides comprehensive training and accessible tools to help you connect with customers and keep the connected. Thousands of Jio customer associates from earn 15,000 per month by working just 4 or 6 hours a day from home. એટલે કે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આ જે કસ્ટમર એસોસિએટ છે એમાં તમે કામ કરી, તમારી પાસે મતલબમાં એક સ્માર્ટફોન હોવો જરૂરી છે, ઇન્ટરનેટ હોવું જરૂરી છે, તમે તમારી રીતે કામ કરી શકો છો અને તમને ટોટલ જે ટ્રેનિંગ છે એ કંપની દ્વારા આપવામાં આવવાની છે। તમારે બસ કસ્ટમર સાથે કનેક્ટ રહેવાનું છે અને એ લોકો જે કહે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે અને 15,000 કરતાં પણ વધારે આવક મેળવી શકો છો, અને એ પણ ડેઈલી ખાલી 4 થી 6 કલાક કામ કરીને। ત્યારબાદ મિત્રો જોઈએ તો અહીંયા અર્નિંગ કેલ્ક્યુલેટર આપેલું છે, તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે અર્નિંગ કેલ્ક્યુલેટર। તો આપણે એમાં અર્નિંગ કેલ્ક્યુલેટર શું છે એ જાણી લઈએ। તો મિત્રો અહીંયા તમને પહેલાં માહિતી આપી દઉં
કે આ ટાઈમ સ્પેન્ટ ઇન અવર છે, એટલે કે તમારે કેટલા કલાક કામ કરવાનું છે. અહીંયા ટાઈમિંગ લખેલો છે 0 થી 8 કલાક, વધુમાં વધુ તમારે 8 કલાક જ ખાલી કામ કરવાનું છે. અને કેટલી આવક થશે એ તમને અહીંયા બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો એપ્રોક્સિમેટ મંથલી અર્નિંગ, બરોબર. આ એની મંથલી અર્નિંગ કેટલી થશે એ તમને બતાવશે. ચાલો આપણે જાણી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે ટોટલ 0 કલાક છે, તો અહીંયા અર્નિંગ પણ તમારી 0 બતાવે છે, પણ લઈને આપણે અહીંયા કરીએ 2 કલાક. જી હા મિત્રો, જો તમારે ખાલી દિવસના 2 કલાક કામ કરવાનું છે અને તમારી અર્નિંગ જે છે ને 7,000 રૂપિયા આવી જવાની છે. હા મિત્રો, આ તો એવું થયું કે મિત્રો તમે પાર્ટ ટાઈમે કરી શકો. દિવસે તમે તમારું કામ કરો, તમે વહેલા છૂટા થઈ જાઓ છો ઓફિસેથી 6 વાગે કે 7 વાગે, તો તમે 2 કલાક સુધી કામ કરો અને 7,000 રૂપિયા અર્નિંગ તમે કરી શકો છો, બરોબર છે. આ રીતની આની સિસ્ટમ હોય છે. ત્યારબાદ વાત કરીએ, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા 4 કલાક કરી દીધું છે, 4 કલાક, બરોબર. તો આની અર્નિંગ 14,000 બતાવે છે, બરોબર. તો 14,000 આ બહેનો માટે ખાસ કહેવાય. બહેનોને 4 કલાક તો દિવસનો ટાઈમ આરામથી મળી જતો હોય છે, તો 14,000 ઇન્કમ એટલે ઘણામાં ઘણી થઈ જાય છે, બરોબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે આગળ વધતી. જો તમે દિવસના 6 કલાક કામ કરો છો, અહીંયા તમે જોઈ શકો છો આ 6 કલાક કામ કરવાનું છે ને 21,000 રૂપિયા મળી જવાના છે. બહેનો 6 કલાક પણ આરામથી કરી શકે છે, 21,000 રૂપિયાનું તમારે કામ થઈ જવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ને તો 8 કલાક વધુમાં વધુ છે, તો 8 કલાકમાં મિત્રો તમે જોઈ શકો છો કે 8 કલાક કામ કરો એટલે તમે 28,000ની ઇન્કમ થઈ જાય છે. જ્યાં મિત્રો વધુમાં વધુ 8 કલાક કામ કરીને 28,000 સુધીની ઇન્કમ તમે જનરેટ કરી શકો છો. બહેનો તો ખાસ કરી જ શકે છે. 8 કલાક દિવસના 6 કલાકને 8 કલાક કાઢવા એટલે દિવસનો બહેનોને તો ચપટી વગાડતા કામ થઈ જાય, કારણ કે ઘરના કામ હોય પતાવીને તમે આરામથી તમારા ટાઈમે આ કામ કરી શકો છો. હવે મિત્રો આગળ વધીએ કે હવે આપણે આમાં જોઈન્ટ થવા માટે કરવાનું શું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જોઈન ધ પ્રોગ્રામ લખેલું છે, બરોબર છે. જોઈન ધ પ્રોગ્રામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ને આની જે લિંક છે ને મિત્રો આજે એપ્લાય કરવાની, એ લિંક હું મારા વોટ્સએપમાં અને ટેલિગ્રામ ચેનલમાં આપું છું, બરોબર. અને એ બેની લિંક છે ને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હોય છે. એટલે ઘણા લોકો અહીંયા જોઈને એમ કહે છે કે આ ભાઈ ફેક છે અને એટલા પૈસા નથી આપતા. તમે પહેલાં જોવો મિત્રો, જાણો, બરોબર. ત્યારબાદ તમે મારામાં કમેન્ટ કરવા આવો, ખરાબ કમેન્ટ કે ભાઈ તમે ફેક છો અને ખોટા વિડીયો બનાવો છો. તમારાથી નથી થતું એનો મતલબ એવો નથી કે બધી વસ્તુ ફેક છે, પણ જેને હકીકતમાં જરૂર છે ને એ તમારી કમેન્ટ વાંચીને જતા રહે છે કે આ બધાને એમ થાય કે ભાઈ આ ફેક છે, પણ હકીકતમાં મિત્રો જેને જરૂર છે એને કામ કરવા દો. તમારે નથી કરવું તો ગો બેક, તમે જઈ શકો છો. તો વિડીયોને લાઇક પણ ના કરતા, પણ જે લોકોને જરૂર છે જે વિડીયો લાઇક કરી નાખજો. અને મેં કીધું એ પ્રમાણે તમારે લિંક આપી દઈશ ને એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે, ત્યાં તમારે લિંક તમને મળી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જોઈન ધ પ્રોગ્રામ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરોબર. એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે વોટ્સએપમાં તમારે ખુલશે. આ તમારે હું કોમ્પ્યુટરમાં ચાલુ કર્યું છે એટલે આ પ્રકારનું આવ્યું, પણ તમે ત્યાં જેવું ક્લિક કરશો ને એટલે તમારે ડાયરેક્ટ તમારું વોટ્સએપ ખુલી જશે. હું અમારા વોટ્સએપ ઉપર આને રીડાયરેક્ટ કરી નાખું છું. ટૂંક સમયમાં હમણાં મારું વોટ્સએપ ખુલી જાય છે. જો મિત્રો હવે તમારે કંઈક તમારું વોટ્સએપ ખુલશે ને એટલે જીઓ કસ્ટમર એસોસિએટ કેર છે મિત્રોને વેરીફાઈ છે, એટલે કોઈ ફેક કમેન્ટમાં કોઈ કરતા નહીં, બરોબર. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને આ જોવા મળશે. અહીંયા તમારે નીચે મેસેજમાં ઓટોમેટિક લખાઈ ગયેલો આવી જશે. તમે અહીંયા તમને બતાવી દઉં હાઇલાઇટ કરીને. તમે અહીંયા જોઈ શકો છો બીકમ જેસીએ આ જે લખેલું છે ને અહીંયા જે લખેલું છે ને બીકમ જેસીએ, એ તમારે પણ ચેટમાં ઓટોમેટિક એમાં લખાઈને આવી જશે. લખાઈને આવી જાય એટલે તમારે અહીંયા સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા જે તમારું ગ્રીન કલરનું સેન્ડ બટન હોય ને એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે 1 થી 2 મિનિટની રાહ જોવાની છે. મેસેજ રીડ થશે એટલે સામો મેસેજ હમણાં તરત આવશે. તમે જોઈ શકો છો અત્યારે મારો સામો મેસેજ અહીંયા આવી ગયો છે, બરોબર. હવે આ મેસેજ મિત્રો તમે જોઈ શકો છો આ બીકમ જેસીએ જેવો મેં આ મેસેજ કર્યો, આજે બીકમ જેસીએનો જે મેસેજ છે બતાવી દઉં. આ બીકમ જેસીએનો જેવો મેસેજ કર્યો એટલે અહીંયા આ પ્રકારનો કંઈક મેસેજ આવી ગયો છે. એ મેસેજમાં શું કહેવા માંગે છે આપણે ચાલો એમાં જોઈ લઈએ. તો મિત્રો એમાં તમે જોઈ શકો છો કે એર ફાઇબરની એડવર્ટાઇઝ છે. લુકિંગ ફોર એન એક્સાઇટિંગ લર્નિંગ એન્ડ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી, લોક ફોર ફર્ધર જોઈન અસ જીઓ હોમ એસોસિએટ.
ઓપોર્ચ્યુનિટી ટુ અર્ન અપ ટુ 20,000 પ્રતિ મંથ. યોર ટાસ્ક, તમારા ટાસ્ક શું રહેવાના છે? તો મિત્રો હેલ્પ જીઓ હોમ કસ્ટમર સ્ટે કનેક્ટેડ, એટલે કે મિત્રો જે જીઓના હોમ કસ્ટમર છે એની સાથે કનેક્ટ થવાનું છે તમારે. સપોર્ટ કસ્ટમર વિથ એની ક્વેરીઝ, એટલે કે એ લોકોના ક્વેરીઝ હોય તમારે કોલ દ્વારા સોલ્વ કરવાની છે. અને તમને એમ થતું હશે કે એ બધું અમને ક્યાંથી આવડતું હોય, અમારે કેવી રીતે સોલ્વ કરવું, પણ તમને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ટાઈમ છે મિત્રો 4 થી 5 કલાક, તમારા દિવસની 4 થી 5 કલાક એમાં કામ કરવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એલિજિબિલિટી, એટલે કે લાયકાતની. તો ક્વોલિફિકેશનમાં 10 લોકો પણ 10 પાસવાળા લોકો કરી શકે છે, 12 પાસવાળા કરી શકે છે અને ગ્રેજ્યુએટ પણ કરી શકે છે. ગુડ કમ્યુનિકેશન સ્કિલ ઇન લોકલ લેંગ્વેજ, એટલે કે તમે જ્યાં રહો છો ત્યાં લોકલ લેંગ્વેજ તમારી ગુડ કમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે. ધારો કે તમે ગુજરાતમાં રહ્યો છો તો તમારે આપણે ગુજરાતી જ ચાલે છે, તો તમે ગુજરાતી ભાષા સંપૂર્ણ પરફેક્ટ બોલી શકતા હોવા જોઈએ. ત્યારબાદ છે ઓવન સ્માર્ટફોન, તમારી પાસે પોતાનો એક સ્માર્ટફોન હોવો જરૂરી છે, બરોબર. ત્યારબાદ તમે અહીંયા સેન્ડ JH7 વોટ્સએપ, આ નંબર ઉપર વોટ્સએપ પણ કરી શકો છો એપ્લાય કરવા માટે. અને એમાં જો એપ્લાય ના કરવું હોય તો તમે આપણે જે આમાં અહીંયા તમે જોઈ શકો છો, જે મેસેજ આવશે ને એમાં નીચે લખેલું આવશે એપ્લાય નાવ. એ એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમે પણ એપ્લાય કરી શકો છો. એપ્લાય નાવ ઉપર જેવું ક્લિક કરીશ એટલે મેસેજ પાછો જશે. મેસેજ જશે એટલે 1 થી 2 મિનિટની રાહ જોવાની છે. 1 થી 2 મિનિટની અંદર પાછો રિટર્ન મેસેજ આવી જશે. હવે અહીંયા મિત્રો લખવામાં આવ્યું છે કે એન્ટર યોર ફૂલ નેમ ઇન ઇંગ્લિશ. તો મારું નામ છે હું ઇંગ્લિશમાં લખી નાખું છું. આ મેં મારું નામ છે ફૂલ ઇંગ્લિશમાં લખી નાખ્યું છે, બરોબર. એ મેં સેન્ડ કરી દીધું છે. હવે એ જે નામ સેન્ડ કર્યું છે, હવે પાછો મેસેજ તમારે રાહ જોવાની છે. 1 મિનિટની અંદર એનો મેસેજ આવી જશે. એન્ટર યોર પિનકોડ, એટલે કે મારો પિનકોડ છે હું નાખી દઉં છું, બરોબર. આ મારો પિનકોડ છે, પિનકોડ મેં નાખી દીધો છે. ત્યારબાદ રાહ જોશો એટલે પાછો સામો મેસેજ આવી જશે. પિનકોડ મિત્રો એટલા માટે પૂછે કે પિનકોડ તમારું જે એડ્રેસ હોય ને, જે અવેલેબિલિટી છે કે નહીં એ જોતા હોય છે, એટલે એના માટે તમારે આ જોઈ લેવાનું છે. ત્યારબાદ મિત્રો એક વિડીયો આવી જાય છે, વિડીયો તમારે જોઈ લેવાનો છે, બરોબર છે. મેં તો જોઈ લીધો છે એટલે હું નથી જોતો. Welcome to the Jio Customer Support Reviews. બરોબર છે, કઈ રીતે કામ કરવાનું that unit presented. એપ્લાય કરવાનું, Now you can apply for પણ જાણકારી મળવામાં 60 seconds. પણ હું આપણી સાદી ભાષામાં તમને બધું બતાવવાનું છે. અહીંયા તમારે જો પાછું એપ્લાય નાવનું જે ક્લિક બટન આવી ગયું છે, એપ્લાય નાવ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. યસ, ઓપન. જો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા આ જે વસ્તુ છે એની આવી ગઈ છે, બરોબર. હવે તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ કમ જોઈન ધ ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ, અહીંયા તમે જોઈ શકો છો આ બધી જે અલગ અલગ પોસ્ટ છે જીઓ કસ્ટમર એસોસિએટર ફ્રીલેન્સર જેપી, એટલે કે તમારી જોબ ફ્રીલેન્સરની રહેશે. હવે મિત્રો અહીંયા જ તમારે ખાસ જાણવાનું છે કે તમારે અહીંયા કઈ રીતે શું કામ કરવાનું છે. મિત્રો આ 10 એન્ટ્રી લખેલી છે ને, ત્યાં તમારે 25 કરી નાખવાની છે, એટલે તમારે છે ને ગોતવામાં સરળતા રહે. હવે તમે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે આતુર લખેલું છે, અહીંયા પુલવારિયા લખેલું છે, અહીંયા આતુર લખેલું છે, અહીંયા ગંગાવલી લખેલું છે. આ બધા સિટીના નામ છે. હું સુરતથી છું તો મારે સુરત ગોતવાનું છે. કોઈ અમદાવાદથી છે તો ત્યાં તમારે અમદાવાદ ગોતવાનું છે. અહીંયા ફર્સ્ટ પહેલા નામમાં અહીંયા જે સિટી લખેલું હોય ને તમારે તમારા નજીકનું હોય, તમે ગામડામાં રહેતા હોય તો તમારે નજીકનું કોઈ ગોતવાનું છે. એ તમારે ગોતતા તમારે નીચે આવી જવાનું છે. નીચે તમે જેવું આવશો એટલે તમે જોઈ શકો છો આ કાલાવડ છે, આપણે રાજકોટ પાસે જે કાલાવડ છે ને એ કાલાવડ, બરોબર. આવી રીતે નીચે આવી જવાનું છે. ત્યારબાદ તમારે જો આ પેજમાં ન મળે તો ત્યારબાદ નેક્સ્ટ પેજ કરી નાખવાનું છે. નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરો એટલે પાછું તમારે આવી રીતે અહીંથી ગોતવાનું ચાલુ કરી દેવાનું છે. આ પાટણ, જુઓ મિત્રો આ પાટણ પણ અહીંયા આવી ગયું છે. પાટણની આજુબાજુ રહેતા અને પાટણના લોકો હોય અહીંયા એપ્લાય કરી શકે છે. હવે મિત્રો એક વાત તમને જણાવી દઉં કે તમે કયા કયા સિટીમાંથી છો ને, તમને ન ખબર પડતી હોય તો કમેન્ટ કરી નાખો ફટાફટ કે હું આ સિટીમાંથી શું મને જોબ લાગશે. તો હું તરત, મારી પાસે આખું લિસ્ટ છે પણ હું અત્યારે ઓનલાઈન બતાવી નથી શકતો, કારણ કે મારે PDF એક્સપોર્ટ થવામાં પ્રોબ્લેમ આવે છે, એટલે હું બતાવી નથી શકતો. મારી પાસે આખું લિસ્ટ છે, એટલે તમે કમેન્ટ કરી નાખો તમે કયા સિટીમાંથી છો, એટલે હું તમને જણાવી દઉં, બરોબર. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે બધા અલગ અલગ સિટી આવશે.
અહીંયાથી તમારે કોઈ પણ હોય ને એ તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંથી કીવર્ડ છે, સિલેક્ટ ફંક્શન છે, લોકેલ, ધારો કે તમારે આમાંથી કોઈ જોબ સર્ચ કરવી હોય તો તમે કરી શકો છો. ધારો કે આ જીઓ સેલ્સ એસોસિએશનની જોબ છે એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું લોકેશન શું છે, તો કે મારું લોકેશન સુરત છે, તો હું સુરત નાખી દઉં, બરોબર. ત્યારબાદ સર્ચ કરી દેવાનું છે. જેવું સર્ચ કરો એટલે જો જોબ હશે તો આવશે, નકર નહીં નો જોબ ફાઉન્ડ લખેલું આવી જશે, બરોબર. ત્યારબાદ અહીંયા જોબ ઓપોર્ચ્યુનિટી ઉપર તમે જેવું ક્લિક કરશો, ક્લિયર ઓલ ફિલ્ટર કરી નાખવાનું છે પહેલાં તો. આ જે ને અલગ અલગ જોબ છે આની, તમે અહીંયા જોઈ શકો છો કે આ ફ્રીલેન્સરની જોબ છે તો એમાં 78 ને 26 જગ્યા ખાલી છે. ફ્રીલેન્સર સેલ્સ એસોસિએટની જગ્યામાં 77 ને 30 જગ્યા ખાલી છે. જીઓ સેલ્સ એસોસિએટમાં 66 ને 75 જગ્યા ખાલી છે. બિઝનેસ ઓપરેશનમાં 6399 જગ્યા, કસ્ટમર સર્વિસમાં 875 જગ્યા. આવી રીતે મિત્રો ટોટલ જગ્યા આટલી બધી બધી વિશાળ સંખ્યામાં હાજરમાં જગ્યા ખાલી છે. તમારી મનપસંદ ફિલ્ડમાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આપણે પાછળ વયા જઈએ જ્યાં આપણે વાત કરતા હતા. આપણે વાત હતી અહીંયા ફ્રીલેન્સર સેલ્સ એસોસિએટની, નહીં સોરી મિત્રો, હા. તો આપણે મિત્રો અહીંયા હતા, બરોબર છે, ફ્રીલેન્સરના જોબમાં. તો અહીંયા 25 આપણે કરી નાખવાનું છે પાછું. ત્યારબાદ આપણે આપણું કંઈક નજીકનું સિટી ગોતીએ, નકર તો વિડીયો હું ગોતવામાં સુરત ગોતવામાં રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે. એટલે અહીંયા આપણી જે નજીકનું પડતું હોય ને એ હું અહીંયા હમણાં કરી નાખું છું, બરોબર. પાટણને આપણે લઈ લઈએ મિત્રો. પાટણ ઉપર તમારે જીઓ કસ્ટમર એસોસિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા ટોટલ ડિટેલ આપવામાં આવશે. એબિલિટીઝની ઓપ્શન છે ને એમાં તમે જોઈ શકો છો. તો તમારે શું કરવાનું છે, એક્વાયર ન્યૂ કસ્ટમર, એટલે કે તમારે નવા કસ્ટમર લાવવાના છે. કોલ જીઓ કસ્ટમર એન્ડ એક્સપ્લેન ધેમ અબાઉટ જીઓઝ રિચાર્જ, એટલે કે અમુક લોકોનું જે કસ્ટમરનું રિચાર્જ પૂરું થઈ ગયું હોય ને 2 દિવસની વાર હોય તો તમારે એને યાદ કરીને કોલ કરીને કહેવડાવવાનું છે કે તમારું રિચાર્જ પૂરું થઈ ગયું છે, કરી નાખજો. ત્યારબાદ કસ્ટમર્સ ઇન કમ્પ્લેટિંગ જીઓ રિચાર્જ, એટલે કે કોઈને તકલીફ પડતી હોય જીઓ રિચાર્જ કરવામાં તો તમારે એમાં એને આસિસ્ટ કરવાનું છે. ત્યારબાદ સેલ ન્યૂ જીઓ કનેક્શન ટુ પ્રોસ્પેક્ટિવ કસ્ટમર, એટલે કે એવા પ્રોસ્પેક્ટિવ કસ્ટમર હોય એને નવા જીઓ કનેક્શન સેલ કરવાનું છે. આ મિત્રો તમારે બહાર ક્યાંય નથી જવાનું, ઘરે બેઠા બધું કોલ ઉપર જ કરવાનું છે, બરોબર. એટલે ટેન્શન ન લેતા પછી કહેશો કે ભાઈ દર્શિતભાઈ તમે તો આમ કહેતા હતા ઘરે બેઠા જોબ કરવાની, તમે આ વેચવાની ક્યાં કહ્યું? વેચવાનું એટલે મિત્રો કોલ કરીને તમારે પૂછવાનું નવી સ્કીમ છે, શું તમારે જોડાવવું છે, નવું કનેક્શન લેવું છે, સારી મીઠી વાતો કરીને બધું ખેંચી લેવાનું છે, બરોબર. એટલે તમારે જેમ તમે કામ સારું આપશો ને એમ પગાર પણ તમને વધારે આપશે. ત્યારબાદ છે રિઝોલ્વ કસ્ટમર ક્વેરીઝ વિથિન એગ્રીડ ટાઈમલાઇન્સ, એટલે કે અમુક સમય મર્યાદામાં તમારે જે કસ્ટમરની ક્વેરી હોય, પ્રશ્નો હોય એને સોલ્વ કરવાના છે, બરોબર. તો આ બધું મિત્રો તમે વાંચી લેજો. હું તમને આ ડીપમાં નથી જણાવવા માંગતો કારણ કે બહુ વધારે વિડીયો લાંબો થઈ જાય છે, પછી જોતા નથી કોઈ. ત્યારબાદ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ છે મિત્રો, 10 અને 12 પાસ ઉપર કરી શકો છો. એક્સપિરિયન્સમાં તમારે જરૂર નથી, કાંઈ ફ્રેશર પણ એમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો તમારી પાસે સ્કિલ શું હોવી જોઈએ, તો બેઝિક નોલેજ ઓફ રીડિંગ એન્ડ રાઇટિંગ, લખતા વાંચતા તમારે આવડવું જોઈએ. સ્માર્ટફોનનો યુઝ કરતા આવડવો જોઈએ. સ્પીક લોકલ લેંગ્વેજ, એટલે કે ગુજરાતમાં નોકરી કરવી છે તો ગુજરાતી બોલતા આવડવું જોઈએ. સેલ્સ એન્ડ કસ્ટમર હેન્ડલિંગ સ્કિલ, એ તો તમારે પછી શીખી જવાની છે. એબિલિટી ટુ લર્ન, તમારી શીખવાની આવડત હોવી જોઈએ. ગોલ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ, બરોબર. તો આ તમારી બધી આ જે લાયકાતો છે તમારે જોઈ લેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે હવે શું કરવાનું છે ને તમને જણાવી દઉં છું. તમે જોઈ શકો છો એપ્લાય નાવનું બટન છે. હવે એપ્લાય નાવના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે પ્લીઝ અપડેટ યોર પ્રોફાઇલ એન્ડ અપડેટ રિઝ્યુમ ટુ એપ્લાય, બરોબર. અહીંયા ઈમેલ માંગે છે અને અહીંયા પાસવર્ડ માંગે છે, લોગિન કરવાનું છે. હવે તમારે કોઈને આઈડી તો હશે નહીં, એટલે તમારે અહીંયા ન્યૂ યુઝર ઉપર ક્લિક કરી દેવાનું છે, બરોબર. ન્યૂ યુઝર ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા માહિતી ભરવાની આવશે. એટલે મિત્રો આમાં કઈ અઘરી વસ્તુ છે એ નહીં, તમને બતાવી દઉં.
આમાં ઈમેલ નાખી દેવાનો છે, પાસવર્ડ 2 વાર કન્ફર્મ કરી નાખી દેવાનો છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ ને જન્મ તારીખ ને મોબાઈલ નંબર ને એવું બધું તો તમને મિત્રો સરળતાથી આવડવાનું જ છે, બરોબર. એટલે આ વસ્તુ તમારે ફોર્મ ફિલઅપ ટૂંકમાં નવી આઈડી બનાવી નાખવાની છે. એ નવી આઈડી મિત્રો તમે જેવી બનાવી નાખશો, એટલે મારે તો બની ગયેલી છે, એટલે હું છે ને ફટાફટ હમણાં લોગિન કરી લઉં છું. જો મારે તો હમણાં આઈડી બનેલી છે, એટલે હું લોગિન કરી લઉં છું 2 મિનિટમાં. હવે મિત્રો મેં લોગિન કરી નાખ્યું ને ડાયરેક્ટ લોગિન કરવામાં, બરોબર. તો અહીંયા મારે મેસેજ આવી ગયો છે કે જોબ એપ્લિકેશન સક્સેસફુલ. સોરી હો ભાઈ. તો અહીંયા જોઈ શકો છો જોબ એપ્લિકેશન સક્સેસફુલ. ત્યારબાદ અહીંયા લખેલું છે યુ હેવ સક્સેસફુલી એપ્લાઇડ ફોર ધ પોઝિશન ઓફ જીઓ કસ્ટમર એસોસિએટ ફ્રીલેન્સર જેપી. પછી આ કાંઈક નંબર લખેલો હોય, બરોબર. એટલે આપણે ત્યારબાદ કાંઈ નથી કરવાનું, ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા મેં તો શું છે ઓલરેડી કરેલું હતું એમ. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે ખોલશો ને એટલે માય એપ્લિકેશન લખેલું છે. એ માય એપ્લિકેશન ઉપર તમે જેવું ક્લિક કરશો ને એટલે આ ખુલી જશે. એટલે આ તો માય પ્રોફાઇલ છે ને માય એપ્લિકેશનમાં તમે જે ઓલું એપ્લાય કર્યું હોય ને અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો 1 નંબર જીઓ કસ્ટમર એસોસિએટર ફ્રીલેન્સર જે 7 જૂન 2025 મેં આજે એપ્લાય કરી દીધું, બરોબર. અને એપ્લિકેશન સ્ટેટસ જોવા જઈએ તો અહીંયા ઇન પ્રોગ્રેસમાં લખેલું છે સક્સેસ થઈ જાય, એટલે આપણે એમાં તમારો કોલ ને મેસેજ અથવા ઈમેલ આવી શકે છે, બરોબર. તો આ રીતે તમારી એપ્લિકેશન આમાં કરી શકો છો અને તમે દિવસના 6 થી 8 કલાક કામ કરીને 15 થી લઈને 28,000 સુધી તમે કામ કરી શકો છો, બરોબર. ઘરે બેઠા બહેનો માટે તો આ ખાસ બહુ મહત્વનું છે. ક્યાંય પણ તમારું કામ અટવાય, તમારું ફોર્મ ભરવામાં તકલીફ પડે તો તમે કમેન્ટ કરી નાખવાની છે ને વિડીયો તમે કેરફુલી આખો અંત સુધી જોશો ને એક પોઈન્ટ આપણે બધા બતાવી જ દીધું છે, બરોબર. તો તમને ઓટોમેટિક તમને આવડી જવાનું છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તમારા અન્ય ગ્રુપમાં પણ શેર કરી નાખજો, જેથી આવી ઇન્ફોર્મેટિવ માહિતીવાળા વિડીયો તમારા મિત્રો પણ મોજ માણી શકે, બરોબર. તો ધન્યવાદ. મળીશું એક વિડીયોમાં. ભારત માતા કી જય.